જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે આ બધા મજામાં છો. તો જો આજે બપોરની રસોઈમાં બનાવવાનું છે મીઠી સેવ બનાવી છે અને દાળ ભાત ને રોટલી. તો અહીંયા પાણી ઉકળે છે મેં ગોળવાનું અને અહીંયા સેવ શેકી લઈએ અને આપણી દાળ બફાર રેડી થઈ ગઈ છે અને અહીંયા જો લોટ પણ બાંધીને રેડી કરી લીધો છે. તો ચલો આપણે સેવને શેકી લઈશું. સેવ શેકેલી હોય આમ એટલે બહુ વાર નથી લાગતી શેકાતા. સેવ શેકાઈ ગઈ છે. જો પાણી નાખી દઈશું, ગોળવાળું પાણી. પાણી નાખી દીધું છે અને આપણે સિઝવા દઈશું. સાઈડમાં આમ ચમચો ફરાવીને આપણે તેને ઢાંકી દઈશું જેથી કરીને માખી કે એ પડે નહીં. બદામને કતરણ કરી લેશું. જો કાજુ બદામને કતરણ કરી લીધું છે. હવે આપણે તેને નાખી દઈશું આમાં. પણ આપણે હલાવી લઈશું. તો અહીંયા ઇલાયચી પાવડર આપણે તૈયાર કરી લીધો છે, એને પણ આપણે એમાં નાખી દઈશું. નાખી દઈશું, અડધું ચીબું ઢાંકીશું. તો આપણે અહીંયા સેવ બને છે અને આપણે અહીંયા રોટલીની કરી તૈયારી. આપણે રોટલી બનાવી લઈશું અને અહીંયા નીચે ગેસનો ચૂલો રાખ્યો છે તેમાં ભાત મૂક્યા છે ધીમે તાપે. તે પણ થોડી વારમાં થઈ જશે. થોડી વાર છે.
છે નાની દેખો સુગંધ આવે ને ધાપામાં સુગંધ આવતી હશે ગેસમાં નહીં એમ જ પેરા કાલે કોનો ટોયો હતો મીઠું તારો હે પછી તો તે શું લઈ દીધું ગિફ્ટ દીધીને મોટી ઢીંગલી તો મેં લઈ દીધી ગેસ આજે ભાતમાં થઈ ગયા છે એમાં બનાવી દે ચાલુ છે ચાલુ ચાલુ કે ઉમાંથી મૂકીને આયલા ગયા રવિ મોડું થાતું નહીં તે કે શું લઈ દીધું દીદીને નહીં તે તું બજારમાં લેવા ગયો તો તને તઈ શું લઈ દીધું એમ કહું હે વિશ્વા વિશ્વ કેનો તું હતો કાલે આય કેનો તું હતો દેખો અમને કે તું કેવા એ શું કરે બધા જઈશું રોતી બલૂન બાજુમાં જતો તો તડકો દે ને ફૂગો ફૂગો તણખો કેમ નીકળ્યો અંદર ઓલું કાઢ્યું તું ને એમાં તણખો હતો ને એટલે બાજુ ફુગાથી ડેકોરેટ હતો ને ફૂગો બાજુમાં એટલે એમાં ઉડે તો ફૂટે ને ફૂગો એમ ઓલો નતો ફૂટ્યો જો આપણે આ ટોપલી બની તૈયાર થઈ ગઈ છે ને હવે આપણે દાળનો વઘાર કરી લઈશું અને અહીંયા બાજુમાં સેવ તૈયાર થવા આવી છે બસ હવે થોડી વારમાં થઈ જશે કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રણછોડ રંગીલા એ તો દીકરો હોય રણછોડ રંગીલા કાળા કાંજી કરો કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રણછોડ રંગીલા કરતો વિશ્વા કાળા કાળા કાનજી કરો તો કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ જો આપણે દાળ વઘારી લઈશું પવન બહુ આવે છે અને આપણે તેલ નાખીશું રાઈ નાખીશું જીરું નાખીશું અને લવિંગ નાખીશું અને બે ત્રણ લવિંગ નાખીશું દાળમાં લવિંગનો વઘારમાં લવિંગના જે ટેસ્ટ સરસ આવે છે અને એક આપણે ટમાટર બટર નાખીશું
મૂકી લઈશું. અને અહીંયા આપણે ટામેટા, મરચાં, મેથી, આદુ લસણની પેસ્ટ સુધા લીધું છે અને છોડીને બધું લઈ લીધો છે અને આલુ પણ સુધા લીધા છે. અને હવે આપણે બધા થઈ જાય રાઈડિંગ કરી જાય તો આપણે નાખી નાખીશું. નાખીશું આદુ લસણની પેસ્ટ સેવ બનીને રેડી થઈ ગઈ છે તો ગેસ કરશું બંધ. ટમેટા સસરાઈ ગયા છે અને આપણે તેમાં નાખશું સૂકા મસાલા, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું નાખીશું. હવે આપણે તેમાં બાફેલી દાળ એડ કરી દઈશું. ઉકળવા દઈશું હવે. તો જો અહીંયા આપણી દાળ બની ગઈ છે, દાળ ઉકળી ગઈ છે અને હવે આપણે ગેસ કરશું બંધ અને તેમાં લીલા ધાણા આપણે નાખી દઈશું. જો અહીંયા ભાત પણ બની ગયા છે અને અહીંયા સેવ પણ બની ગઈ છે. જો અને અહીંયા આપણી દાળ પણ બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેમાં લીલા ધાણા નાખી દઈશું. આપણે હવે તેને સારી રીતે હલાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે. તો ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.